I am international citizen. My well-wishing, my good wishes for the entire world is forever. It can enter in any corner of the world. I want every person, every human must live beautifully, peacefully, and nicely. હું આંતરરાષ્ટ્રીય નાગરિક છું અને નાગરિકત્વ ધરાવું છું. ભલે દરેક દેશોની પોતાની વ્યવસ્થાને કારણે એક બીજા દેશમાં પ્રવેશવા કે ના પ્રવેશવા એ એમની નીતિ છે. એ વિઝા આપે કે ના આપે એ એમની નીતિ છે. પણ સાચું કહું, કોઈ દેશ મને નહીં રોકી શકે, કેમ કે મારે તમારા દેશમાં પ્રવેશવું નથી. મારે વિશ્વના કોઈ દેશમાં પ્રવેશવું નથી. મારો ઈરાદો સત્તાનો નથી, સંપત્તિનો નથી, સમૃદ્ધિનો નથી. મારો ઈરાદો એ છે વિશ્વનો દરેક નાગરિક હસતો થાય, ખુશ રહે, પીડા ઘટે, એનું કલ્યાણ થાય. આ મારો ઈરાદો છે. એના માટે મારે તમારા દેશમાં આવવાની જરૂર નથી. હું મારા ઘરના એક નાનકડા ખૂણામાં વિશ્વ બંધુત્વની, વિશ્વ એકત્વની ભાવના લઈને જીવતો હોઉં તો મારે તમારી વિઝા પોલિસીમાં પ્રવેશવાની ક્યાં જરૂર છે? મારી સદભાવના, મારું ગુડ વિશિસ વિશ્વના કોઈ પણ નાગરિક માટે હું બેઠા બેઠા મારા હૃદયમાં એ લાગણી પેદા કરી શકીશ. બહુ જરૂર છે, બહુ જ જરૂર છે. બહુ કરી લીધું. કેટલા બધા દેશોએ કેટલા બધા દેશોને હરાવ્યા, પચાવી પાડ્યા, મેળવી લીધા, કાબુ કરી લીધું. આ બધું બહુ જ કરી લીધું અને ફળ જોઈ લીધું. આપણે જાપાનના હિરોશીમા નાગાસાકીથી શરૂ કરીને 2025 ઈરાન માં તહેરાનનો નાશ જોયો. આપણે ઇઝરાયલનું નુકસાન જોઈએ છે. ભારત પાકિસ્તાનની અથડામણ જોઈએ છે. નેતાઓનો અહમ એકબીજા માટે ઘવાય છે, એ વાત સાચી છે. પણ મરે છે તો લોકોને, મરે છે તો સૈનિકોને. ઘર તૂટે, શોપિંગ સેન્ટરો તૂટે, વાહનો તૂટે, લોકોના તૂટે છે, નેતાઓના નહીં. મા બાપ દીકરાઓ ગુમાવે છે સૈનિક તરીકે. પત્ની અને સંતાનો આધાર ગુમાવે છે એ સૈનિકોનો. આ બધું હજુ છે જ. અને આટલું ઓછું છે, આ તો આપણે લોકો કરીએ છીએ, કેમ કે આપણે તો પૃથ્વી પરના પરમાત્મા થઈ ગયા. પણ આપણને પણ યાદ દેવડાવવા, ખરેખર જેને પરમ તત્વ કહીએ ને, એવી કુદરત
વારે ઘડી પડખું બદલે છે. એ ધરતીકંપ હોય, જ્વાળામુખી હોય, પૂર હોય, દુકાળ હોય, દરિયો ઉછળી જાય, નદી દોડા દોડી કરી મૂકે, થાય છે કે નથી થતું? હવે આ બધામાં પીડાય છે કોણ? માનવ જાતિ. અને માનવ જાતની લાગણીઓ આપણી અંદર જો માનવીઓની વાત કરીએ તો છેક તળિયે બેસી ગઈ છે. આપણને કશું નથી થતું. આપણે બહુ જ સામાન્યથી ચા પીતા પીતા વાત કરી શકીએ છીએ, ત્યાં 2,500 મરી ગયા. એટલે કહું છું કે અંદર એક ગુડ વિશ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે સંતુ નિરામયા. આ લાગણી તો મારા ઘરે હું મારા ખૂણામાં બેસીને વિશ્વ માટે કરી શકું કે ના કરી શકું?